વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ। આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવી પાલકની ખીચડી। નાના બાળકોથી માંડીને 6 મહિનાના બાળકોથી માંડીને મોટા વડીલો ખાઈ શકે એવી આપણે હેલ્ધી ખીચડી બનાવીશું। તો એના માટે થઈને મેં અહીંયા 250 ગ્રામની જે પવાલી આવે છે નાની એ લીધી છે। એનું માપ કરીને જ હું ખીચડી બનાવું છું કે જેને કારણે એમાં પાણીનું માપ છે પરફેક્ટ રહે છે। તો આ રીતે અહીંયા હું 3 જણ માટે થઈને ખીચડી બનાવી રહી છું। તો ભેળવેલી જ ખીચડી મેં રાખેલી છે। મગની દાળ ફોતરાવાળી અને ખીચડીયા ચોખા એની 250 ગ્રામની જે પવાલી આવે છે એ માપની મેં ખીચડી લઈ લીધી છે। આ ખીચડી મેં 3 જણા માટે થઈને બનાવી છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો। હવે એક પાલીમાં હું આ રીતના 3 ગ્લાસ પાણીનું માપ રાખું છું। અહીંયા આપણે પાણી ધોવા માટે ખાલી લઈએ છીએ। તો અહીંયા આપણે એને 2 થી 3 પાણીએ ધોઈને રાખી દીધેલી છે સાઈડમાં। આ રીતના 3 ગ્લાસના માપ કરી અને આપણે ખીચડી બનાવીશું અહીંયા। તો ખીચડીની રેસીપી જોવા માટે મિત્રો લાસ્ટ સુધી જોજો અને રેસીપી ખૂબ જ સરસ બનશે। તો લાસ્ટ સુધી તમે જરૂરથી જોડાયેલા રહેજો। પહેલાં તો આપણે ગેસ સ્ટાર્ટ કરી અને એક બાઉલની અંદર એક કળસો ભરીને મેં પાણી લીધેલું છે। ખીચડી આપણે અહીંયા બનાવવાની નથી, તપેલામાં બનાવવાની નથી, કુકરમાં બનાવીશું, પણ એ પહેલાંની એક પ્રોસેસ આપણે કરવાની છે, એ તમે જરૂરથી જોશો। તો અહીંયા આપણે પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરવાનું છે। એની અંદર મેં એક જોડી જે મોટી પાલક આવે છે, મોટા પાનવાળી પાલક, એ ભાજી લીધી છે અને એને આપણે અહીંયા બાફી લેવાની છે 1 થી 2 મિનિટ માટે। બાફવાનું કારણ એ છે કે પાલકનો જે કાચો ટેસ્ટ છે એ ખીચડીમાં બિલકુલ સારો નથી લાગતો। તો એ કાચો ટેસ્ટ વયો જાય એ માટે થઈને આપણે અહીંયા એને 2 મિનિટ માટે બાફી લેવાની છે। તો એની અંદર ખાંડ અને થોડું નમક એડ કરી દઈશું। એ બે વસ્તુ એડ કરવાનું કારણ છે કે એનો કલર એકદમ સરસ એવો લીલો રહે છે અને પાલકનો ટેસ્ટ જે છે એકદમ સરસ એવો જળવાઈ રહે છે અને કલર તો એનો જળવાઈ રહે જ છે। તો આ બધી સામગ્રીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ રીતે। ખાંડ અને થોડું એવું જે નમક નાખ્યું છે એને લીધે પાલકનો કલર પણ સરસ રહેશે અને 2 મિનિટ માટે આપણે એને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બફાવા દેવાની છે। આ રીતે આપણે પાલકને જે છે એ બાફી લેવાની છે અને આ રીતે પાંદડા ફેરવતા રહેવાના કે જેને કારણે નીચેના ભાગમાં જે પાંદડા ચડી ગયા હોય એને આપણે ઉપર લઈ અને જે કાચા પાન છે એને નીચે લઈ લેવાના, જેને કારણે બધા જ પાલકના પાન છે એ સરસ રીતે ચડી જાય। હવે પાછા આપણે 2 મિનિટ માટે થઈને એને ચડવા દેશું આ રીતે। આ રીતે કરવાથી તમારી પાલકની ખીચડી છે એકદમ ટેસ્ટી બને છે। તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાન એકદમ સરસ એવા કૂણા થઈ ગયા છે, એટલે આ એની નિશાની છે કે પાલકના પાન છે સરસ રીતે ચડી ગયા છે અને તમે જોઈ શકો છો પાલકના પાનનો કલર એકદમ સરસ એવો લીલો થઈ ગયો છે। હવે ગેસ બંધ કરી અને આપણે બાઉલને નીચે ઉતારી લેશું અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાલકના પાન સરસ રીતે ચડી ગયા છે, પણ એમાં જો રહેવા દેશું તો પાન છે એકદમ કાળા પડી જશે। તો અહીંયા આપણે એક બાઉલ ભરીને મેં બરફનું પાણી લીધેલું છે, ઠંડુ પાણી, એકદમ ચિલ્ડ પાણી લેવાનું છે આપણે। એની અંદર આ પાનને તરત જ એડ કરી દેવાના છે ગરમા ગરમ જ, જેને કારણે એનો કલર એકદમ સરસ રીતે જળવાઈ રહેશે। જો મિત્રો અહીંયા આપણે કલર માટે થઈને આ પ્રોસેસ કરતા નથી, પણ પાલકનો ટેસ્ટ છે એ સરસ રીતે ખીચડીમાં આવે એ માટે થઈને આપણે આ ખીચડી બનાવી રહ્યા છીએ। હવે બરફમાં પણ આ રીતે જ આપણે પાન ફેરવવાના છે। જેવી રીતે આપણે ગરમ પાણી થતું હતું ત્યારે આપણે જે પાન ઉપર નીચે ફેરવતા હતા એ રીતે આ રીતે જ આપણે પાનને ફેરવવાના છે। જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પાન લીલા જ રહ્યા છે, બિલકુલ પણ બ્લેક પડ્યા નથી અને આ રીતે જ આપણે પ્રોસેસ જો કરીશું તો પાલકનો જે ટેસ્ટ છે એ ખીચડીમાં ખૂબ જ સરસ આવશે। હવે એકલા પાનની પેસ્ટ આપણે બનાવવાની નથી, પાનની અંદર 1-2 સામગ્રી એડ કરીશું જેને કારણે ખીચડી છે આપણી એકદમ ટેસ્ટી બનશે। એટલે તમે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે ખબર પડશે કે આપણે પાલકની ખીચડી આ રીતે પણ બનાવી શકાય છે અને પાલકનો જે ટેસ્ટ જે છે એ કાચો કાઢી નાખ્યા બાદ આ રીતે જો ખીચડી બનાવવામાં આવે તો એકદમ ટેસ્ટી બને છે। હવે આદુનો એક ટુકડો, જેને મેં 2 ટુકડા કરી લીધેલા છે, 1 આંગળીના વેઢા જેટલો આદુનો ટુકડો લેવાનો છે અને એના 2 ટુકડા કરી અને લસણની 4-5 કળી અને 1 મરચું તીખાસ માટે થઈને, જો તમને તીખાસ ઓછી જોતી હોય તો તમે એ પ્રમાણે મરચું એડ કરી શકો છો। બહુ તીખાશ જોતી હોય તો નાની તીખી મરચી પણ તમે એડ કરી શકો છો। તો આદુ, મરચાં, લસણ અને પાલક આ બધી જ સામગ્રીને આપણે આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે। એકદમ ગ્રીન કલર આવ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો। પરફેક્ટ આપણી પાલકની પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે જે છે મેઇન પ્રોસેસ એ છે ખીચડીનો વઘાર। તો ખીચડીનો વઘાર કરવા માટે થઈને અહીંયા આપણે ઓઇલનો ઉપયોગ નહીં કરીશું, પણ અહીંયા આપણે દેશી ગાયના ઘીનો ઉપયોગ કરીશું, જેને કારણે ખીચડી છે એકદમ ટેસ્ટી બને છે અને હેલ્થ માટે પણ બહુ જ સારી રહે છે।
તો રાઈ જીરુંનો વઘાર કરી અને એક મેઇન સામગ્રી એડ કરવાની છે, એ છે મેથીના કુરિયા, અથવા તો તમે મેથીનો ભૂકો કરીને પણ તમે એડ કરી શકો છો. પણ જ્યારે આપણે આ ખીચડીનો વઘાર કરીએ છીએ ત્યારે તમે મેથીના કુરિયા જરૂરથી એડ કરજો મિત્રો, જેને કારણે એનો ટેસ્ટ ખૂબ જ સરસ ખીચડીમાં આવે છે. જ્યારે વઘાર કરશો ને ત્યારે પણ ઘરના લોકો કહેશે કે તમે શેનો વઘાર કર્યો છે, તો એકદમ સરસ એવી ખીચડી બનશે. તમે જરૂરથી ટ્રાય કરજો. અને મેથીના કુરિયા એડ કર્યા પછી એને સેજ બ્લેક થવા દેવાના, નહીંતર કાચા રહેશે તો ખીચડી છે એ કડવી બનશે. હવે આ રીતે આપણે એનો વઘાર કરી અને એની અંદર આપણે લસણના ટુકડા, લીલા મરચાં, લીમડો અને એક ડુંગળી મોટી મેં સમારીને લીધેલી છે. આ બધી સામગ્રીને ઘીમાં આપણે થોડી વાર માટે થઈને સોતે કરી લેવાની છે. અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, જેને કારણે બધો મસાલો છે એ દાજે નહીં, પણ વઘાર ઘીનો છે એ ખીચડીમાં ખૂબ જ સરસ આવી જાય એ રીતે આપણે આ રીતે વઘાર કરી લેવાનો છે. ડુંગળી સોતે આપણી થઈ ગઈ છે સરસ રીતે. હવે એની અંદર આપણે ટેસ્ટમાં વધારો થાય એ માટે થઈને અને ખીચડીનો કલર બેસ્ટ આવે એ માટે થઈને એમાં હળદર પાવડર એડ કરીશું. અહીંયા આપણે હળદર પાવડર લીધો છે. આની જગ્યાએ તમે ખીચડીને વધુ હેલ્ધી બનાવવા માટે થઈને ગ્રીન હળદર જે અત્યારે ગાંઠિયા મળતા હોય છે શિયાળામાં, એ પણ તમે એડ કરી શકો છો. અને તરત જ આપણે એની અંદર જે પાલકની પ્યોરે કરી હતી એ એડ કરી દેવાની છે. આનો ટેસ્ટ છે મિત્રો ખીચડીમાં ખૂબ જ સરસ આવે છે. અને હજુ પણ એક સામગ્રી એડ કરવાની બાકી છે, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો, જેને કારણે આપણી ખીચડી છે એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી બને. તો 1 ગ્લાસ પાણી અહીંયા એડ કરી દીધેલું છે. અને સાથે ટેસ્ટી અને હેલ્ધી ખીચડી બને એ માટે થઈને મેં અહીંયા એક નાનો ટુકડો દૂધી ઝીણી ઝીણી સમારીને આની અંદર એડ કરી છે. અને સ્વાદ પ્રમાણે આપણે એની અંદર નમક એડ કરી દઈશું. મિત્રો આ રીતે તમે દૂધીની ખીચડી જરૂરથી બનાવજો. દૂધી અને પાલકની ખીચડી એકદમ ટેસ્ટી બને છે અને ખૂબ જ હેલ્ધી પણ રહે છે આપણા શરીર માટે થઈને, એટલે જરૂરથી ટ્રાય કરજો. તો 1 ગ્લાસ પાણી આપણે એડ કરી દીધેલું હતું અને બીજા 2 ગ્લાસ આપણે પાણી એડ કરી દીધેલું છે. એટલે પરફેક્ટ આ રીતે જો માપથી તમે ખીચડી બનાવશો ને તો તમારી ખીચડી છે એકદમ સરસ બનશે અને ટેસ્ટી બનશે. જો પાણી એકદમ સરસ રીતે ઉકળવા માંડ્યું છે અને પાણી ઉકળે ત્યારબાદ જ આપણે ચોખા છે એની અંદર એડ કરી દેવાના છે. ચોખા અને દાળ જે આપણે ખીચડી ભેળવેલી ધોઈ હતી વહેલા એને આપણે આમાં એડ કરી દેવાનું છે. આ રીતે પરફેક્ટ માપથી જરૂરથી મિત્રો તમે ટ્રાય કરજો અને ટ્રાય કરીને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે. અત્યારે તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને રેસીપી ગમે તો એક લાઇક પણ જરૂરથી આપી દેજો. હવે આપણી ખીચડી અહીંયા સરસ રીતે વઘારીને રેડી થઈ ગઈ છે. હવે ખીચડી ઉભરાય નહીં એ માટે આપણે શું કરી શકાય, તો એના માટે મેં 1 ટીસ્પૂન જેટલું અહીંયા દેશી ઘી એડ કરી દીધેલું છે. અને એ ઘી એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ગરમ જ્યારે પાણી હોય ત્યારે જ. અને આપણે ઢાંકણ છે બંધ કરી દઈશું, જેથી આપણે ઘી એડ કરવાથી ખીચડી બિલકુલ પણ ઉભરાતી નથી. તમને હું જરૂરથી બતાવીશ. આ રીતે 2 થી 3 વિસલ થશે તો પણ ખીચડી છે બિલકુલ પણ ઉભરાતી નથી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આપણી ખીચડી છે એ રેડી થઈ જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કુકરમાં સરસ એવી 2 થી 3 સીટી થઈ ગઈ છે. એની હવા આ રીતે દૂર કરી દીધેલા બાદ આપણે કુકર ખોલીને ચેક કરી લઈશું. તો આપણી પરફેક્ટ એવી દૂધી અને પાલકની ખીચડી છે એ રેડી થઈ ગઈ છે. મિત્રો તમે દૂધી પાલકની ખીચડી બનાવો છો કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બનાવો છો તો એ કઈ રીતે બનાવો છો એ રીત મને કમેન્ટમાં લખીને જરૂરથી મોકલજો, જેને કારણે હું બીજી વાર એ રેસીપી જરૂરથી ટ્રાય કરીશ. તો પરફેક્ટ એવી હેલ્ધી રેસીપી અહીંયા રેડી થઈ ગઈ છે. નાના મોટા બધાને ભાવે એવી, નાના બાળકોને પણ ભાવશે અને મોટા વડીલોને પણ ભાવશે અને યુવા વર્ગને તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એના માટે ખૂબ જ હેલ્ધી સાબિત થાય એવી હેલ્ધી ખીચડી અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો. હવે કુકર ખોલીને તરત જ આપણે આ રીતે ખીચડીને છે એ હલાવી લેવાની છે અને ત્યારબાદ આપણે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ઘીની સાથે ખીચડી એકદમ ટેસ્ટી લાગે છે. તો જ્યારે ખીચડી રેડી થઈ જાય એટલે આ રીતે ખીચડી સર્વ કરી અને એના ઉપર ઘી એડ કરી અને સર્વ કરવામાં આવે તો એકદમ ટેસ્ટી સાબિત થાય છે અને એકદમ સરસ બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. આ ખીચડીની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે મિત્રો. અને ખરેખર જો આ રેસીપી ગમે હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી હેલ્ધી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.